વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે। વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે। આશ્રમ ખાતે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ સાથે તેઓ મુલાકાત કરશે। પીએમ મોદી જર્મન ચાન્સેલર સાથે અમદાવાદની મુલાકાત લેશે। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં ખાસ તેઓ હાજરી આપવાના છે। ગાંધીનગરમાં ભારત જર્મની વચ્ચે થયેલી પ્રગતિની દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે। ઓનલાઈન પર સંવાદદાતા બ્રિંદા રાવલ જોડાઈ ચૂક્યા છે। બ્રિંદા, વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે, ત્રીજો દિવસ છે આજે તેમની મુલાકાતનો। આજના કાર્યક્રમોને લઈને શું અપડેટ્સ છે? ચોક્કસથી તુરલ જો વાત કરીએ તો આજે સવારથી જ તેમના કાર્યક્રમો જે છે તે શરૂ થઈ જનાર છે। ગાંધી આશ્રમ ખાતે તેઓ આવનાર છે અને ગાંધી આશ્રમ ખાતે પીએમ મોદી અને જર્મન ચાન્સેલર બંને જણા મુલાકાત કરવાના છે ગાંધી આશ્રમની। ત્યારબાદ તેઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જશે, કાઇટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરાવશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર પરત ફરશે, જ્યાં અલગ અલગ બેઠકો કરશે અને ત્યારબાદ મોડી સાંજે તેઓ ગાંધીનગરથી દિલ્હી જવા રવાના થનાર છે। ખાસ જો મુખ્ય વાત કરીએ તો કાઇટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરાવનાર છે, તેમાં જે જર્મન ચાન્સેલર છે તે મુખ્ય અતિથિ તરીકે તેઓ હાજરી આપવાના છે। 50 દેશના અલગ અલગ જે કાઇટ ફ્લાયર્સ છે તે આવનાર છે અને તેમાં તેઓ તેની સાથે મુલાકાત કરશે। અલગ અલગ વિદેશથી જે લોકો આવનાર છે તેમની સાથે મુલાકાત કરશે। આંતરરાષ્ટ્રીય જે કાઇટ ફેસ્ટિવલ છે તેનું ઉદઘાટન કરાવશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર તરફ જશે। એટલે કે ગાંધી આશ્રમ ખાતે પણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, કારણ કે જે રીતે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે તો તેને લઈને પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। જી, ધન્યવાદ બ્રિંદા।